નમસ્તે. પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન વચ્ચે આવેલી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેટ એટલે સમુદ્રધાની. પર્શિયન ગલ્ફથી અરેબિયન સમુદ્રમાં જવા માટેનો એકમાત્ર રસ્તો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દરરોજ 20 મિલિયન બેરલ જેટલું ક્રૂડ ઓઇલ પસાર થાય છે, જે આખી દુનિયામાં દરરોજ સપ્લાય થતા ઓઇલના 20-25% જેટલું છે. ઉપરાંતને તે લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે એલએનજીનો અંદાજે 30% જેટલો સપ્લાય હેન્ડલ કરે છે. બીજા એક પણ સી રૂટમાં તમને આટલા મોટા જથ્થાનો સપ્લાય નહીં જોવા મળે. આ સ્ટ્રેટ વધારે પહોળી નથી. જો એને બ્લોક કરવી હોય તો બહુ સહેલાઈથી એને બ્લોક કરી શકાય એમ છે. અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો તે પછી ઈરાનની સંસદ મજલિસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની મંજૂરી આપી છે. જો આ થઈ જાય છે તો ઓઇલ અને એલએનજીના સપ્લાય પર આની બહુ મોટી અસર પડવાની છે અને તેથી એમની કિંમતો વધશે. જો ઓઇલની કિંમતો વધે છે તો એનાથી અન્ય ચીજોની કિંમતો પણ વધશે. ઈરાને ભૂતકાળમાં ક્યારેય સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક નથી કરી, કારણ કે તેનો પોતાનો વેપાર પણ એના ઉપર નભે છે. ઉપરાંત પશ્ચિમી દેશોના સેન્કશન્સના કારણે ઈરાન પાસે ઓઇલના ગ્રાહકો ઓછા છે. ચીન એની પાસેથી બહુ મોટા ડિસ્કાઉન્ટ પર ઓઇલ ખરીદે છે. જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તકલીફ ઊભી થાય છે, ડિસ્ટ્રપ્શન્સ ઊભા થાય છે, તો એની અસર ચીન પર પણ પડવાની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય થતા ઓઇલનું મુખ્ય બજાર ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત છે. એટલે આની અસર ભારત ઉપર પણ પડશે. જો કે ભારત રશિયા, અમેરિકા, આફ્રિકા અને લેટિન અમેરિકાથી પણ ઓઇલ ખરીદે છે, તેથી આપણને ઓઇલ મળી તો રહેશે, પરંતુ એની કિંમતોમાં ફેરફાર થશે. તમે વિશ્વના નકશામાં હવે શોધો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્યાં આવેલી છે.